જ્યારે ભગવાન ગોપીઓને મળ્યા પણ અંતર ધ્યાન પણ થયા. સંતાયા ક્યાંય નતા, બીજે ક્યાંય ગયા નતા. ક્યાં હતા? ઠાકોરજીના હૃદયમાં હતા. પણ જ્યારે એ જ ગોપીઓએ એ જ પ્રભુના ગુણગાન ગોપી ગીતના માધ્યમથી ગાયા, ભીતર પધારેલા સ્વરૂપ એ જ બહાર પ્રગટ થયા અને કર્ણના માધ્યમથી પુનઃ હૃદયમાં પધાર્યા. તે પ્રભુ પછી સદા એમના થઈને રહ્યા અને મહારાજનું દાન પણ એમને કર્યું. તો એ જ પ્રકારે અહીંયા શ્રીનાથજી બાવાના સ્વરૂપની અંદર, શ્રીનાથજી બાવાની કંદરામાં કેટલી લીલાઓના દર્શન આપણા આચાર્યો કરાવ્યા છે. જનનિકુંજ લીલાનું દર્શન કરાવ્યું. પછી મહાપ્રભુજી કહે કે શ્રીનાથજી બાવાની કંદરાની અંદર જેટલા ચિહ્નો છે એમાં સમગ્ર શ્રીમદ ભાગવતની લીલાનું દર્શન પણ છે. શ્રીનાથજી બાવાના મુખારવિંદની બરાબર ઉપર કોણ બેઠું છે? કોણ છે? કોણ બેઠું છે? કન્ફર્મ કરી લો. શ્રીનાથજી બાવાના મસ્તકની ઉપર કોણ બેઠું છે? બરાબર કન્ફર્મ કરી લો. કીધું એટલે બધાનો હવે કોન્ફિડન્સ રાખ, વિચાર કરશે ખરેખર એ હતું કે બીજું હશે કે મોરપી છે. શ્રીનાથજી બાવાના મુખારવિંદની ઉપર કંદરામાં કયું સ્વરૂપ છે? યમુનાજી. દર્શન કરવા જઈએ, ઘણા દર્શન આપવા જાય. કંદરામાં ચિહ્ન સુખદેવજીનું કોણ છે? શ્રીનાથજી બાવાના મસ્તકની ઉપર જે શ્રીનાથજી બાવાની કંદરા છે એ કંદરામાં કોણ છે? શુક. કોણ છે? શુક છે. હા, શુક છે. હવે સુખ થયું. શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્કંદની અંદર સુખદેવજીનું આગમન થયું અને દ્વિતીય સ્કંદથી આપે શ્રીમદ ભાગવતજીનું વ્યાખ્યાન પ્રારંભ કર્યું. તો ઉપર જે શુક બિરાજે છે એની સંગતિ કોની સાથે? શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ. એક તરફ બે ગાય છે. એ બે ગાય પણ કોણ છે? પ્રથમ સ્કંદમાં જે ધર્મરૂપી બળદ અને પૃથ્વીરૂપી ગાયનો સંવાદ આવે તો એનું પ્રતીક છે આ ગાય અને બળદ, આ બે ગાયો. એક તરફ સર્પ પણ છે, એની સંગતિ પણ પ્રથમ સ્કંદ સાથે. શું સાપ મળ્યો પ્રતિ પરીક્ષિતને? 7મે દિવસે. ત્રીજા સ્કંદની સંગતિ આપણે જોઈએ તો એક તરફ એક મુનિ વિરાજમાન છે. બોલે એક મુનિ કોણ છે? તો ત્રીજા સ્કંદમાં માતાના ઉદ્ધાર માટે જેને જન્મ લીધો એવા કપિલ મુનિ. ચતુસ્કંદની અંદર નર અને નારાયણની કથા નર સ્વરૂપે નારદજીએ તુલસીને ઉપદેશ આપ્યો અને નારાયણ સ્વરૂપે પૃથુરાજા આવ્યા. તો આપણે એક તરફ જોઈએ બે મુનિ વિરાજમાન છે. એની સંગતિ કોની સાથે? બોલે ચતુર્થ સ્કંદ. પંચમ સ્કંદની અંદર કથા આવે ખગોળ ભૂગોળની, કાળની ગણના આવે. તો જો ભૂગોળનું વર્ણન આવે, ભૂગોળનું વર્ણનમાં શું વર્ણન આવે? નદીનું, પર્વતનું, બરાબર. તો શ્રીનાથજી બાવા ઉભા છે, પણ ક્યાં ઉભા છે? હા, યમુનાજીના તટ પર. આટલું કરે વર્ણન સાંભળ્યું, આટલું વર્ણન. શ્રીનાથજી બાબા ક્યાં ઉભા છે? શ્રીનાથજીની કંદરામાંથી ક્યાં ઉભા છે શ્રીનાથજી બાબા? ગિરી કંદરામાં. તો ગિરી એટલે ગોવર્ધન પર્વત અને ખગોળની અંદર ભૂગોળની અંદર વર્ણન જોઈએ આપણે તો પર્વતનું વર્ણન આવે, એનું પ્રતીક, એની સંગતિ પંચમ સ્કંદ સાથે. એક તરફ આપણે જોઈએ કે મેષ છે, ઘેંટું જેને કહીએ ને,
અને પ્રતીક છે કાળનું, અને પંચમ સ્કંદની અંદર કાળની ગણના પણ આવે, એની સંગતિ મળે એની સાથે. છઠ્ઠો સ્કંદ છે પુષ્ટિ લીલા, અને પુષ્ટિ કોને કહેવાય? પોષણમ તદ અનુગ્રહ, પ્રભુની એવી કૃપા, એવી અકારણ કૃપા, એનું પ્રતીક પણ છે આ બે ગાયો. અને સંગતિ બતાવતા કહે આ બે ગાયમાંથી એક તો ગાય છે, આ કઈ માયા છે? ઠાકોરજીની ચોથી સતી શક્તિ ના, 12 શક્તિ યાદ રાખવાની હંમેશા. વિમલા દેવી આવે, આ 12 શક્તિ એ ફરતી દેખાશે આપણને. જ્યાં ઠાકોરજી વિરાજતા હોય 12 શક્તિ હોય. તો પોષણ લીલા આપણે જોતા હતા. શ્રીનાથજી બાવાની કંદરામાં મહાપ્રભુજી કે જે બે ગાયો છે કોણ છે? બોલે એક તો ગાય અને બીજું એનું વાછરડું છે. વાછરડું એની માને વારે વારે મસ્તકથી પ્રહાર કરે, માં વારે વારે સિંગડા મારે, પણ પોતાને સિંગડા મારવા વાળા વાછરડાને પણ ગાય તો પોતાનું મીઠું મીઠું દૂધ જ પાવે. અને પ્રભુની એવી જ કૃપા એટલે પુષ્ટિ લીલા. ચાહે ભક્ત કેટલો પણ બહિર્મુખ કેમ ના હોય, કેટલો પણ પ્રભુથી વિમુખ કેમ ના હોય, પણ ભગવાન સદા કૃપા રાખે. એ જે પુષ્ટિ લીલા મહાપ્રભુ બધાને કહી રહ્યા છે કે પ્રભુની એક એક લીલા એ બધી શ્રીનાથજીની કંદરાની અંદર વિદ્યમાન છે. 7મા સ્કંદમાં કોની લીલા આવે? કયા અવતારનું પ્રગટ થાય? રામ અવતાર. પ્રહલાદજી ઉપર કૃપા કરીને થાંભલામાંથી પ્રગટ કોણ થયા? જો શ્રીનાથજીની કંદરાની અંદર એક તરફ નરસિંહ ભગવાન વિરાજમાન છે, એની સંગતિ છે 7મા સ્કંદ સાથે. 8મા સ્કંદની અંદર કથા આવે સમુદ્ર મંથનની. સમુદ્ર મંથન કર્યું શેનાથી કર્યું? વાસુકી સર્પથી. અહીંયા સર્પ પણ છે. એના પછી 9મો સ્કંદ એટલે ઈશાનુ કથા, પ્રભુના નિષ્કામ ભક્તોની કથા. અને પ્રભુના નિષ્કામ ભક્તોની કથાની સંગતિ આપવા માટે એક તરફ બે મોર છે. કોણ છે? અને મોરને નિષ્કામ પક્ષી કહેવાય. તેની સંગતિ અહીંયા 9મા સ્કંદ સાથે બતાવી. 10મા સ્કંદની અંદર આ જેટલી પણ લીલા છે એ બધી લીલા ઠાકોરજીનો લીલા પરિકર છે. એની સંગતિ 10મા સ્કંદ સાથે. એકાદશ સ્કંદ એટલે મુક્તિ લીલા. વિમલા દેવીથી એકાદશ સ્કંદ એટલે મુક્તિ લીલા. જેમ એક સર્પ હોય, જ્યારે એને કાચરી કાઢવાનો સમય થયો હોય અને કાચરી ન કાઢે તો અંધ થઈ જાય, એમ જીવ પણ જ્યારે અહંતા મમતા બંધ કરી તો થયું છે. જેની પાસે પણ ફોન લઈને આવતા અમારા માટે બહુ સૌભાગ્યનો વિષય છે, બહુ ગર્વનો વિષય છે. અમારા વૈષ્ણવ ફોન રાખે છે, પણ અહીંયા આપણે સાયલેન્ટ રાખીએ તો સારું છે. બોલે કૃષ્ણ કનૈયા. અહીંયા પ્રભુની જે સર્પની સંગતિ બતાવી, એકાદશ સ્કંદ એટલે કે મુક્તિ લીલા, અને દ્વાદશ સ્કંદ એટલે કે આશ્રય લીલા. અને આશ્રય લીલાની સંગતિ બતાવી શ્રીનાથજી બાવાની કંદરા ઉપર શ્રીનાથજીનો વામ ઊંચો હસ્ત ધરો, એ શ્રીનાથજી બાવાની આશ્રય લીલા. અને 12 સ્કંદની સંગતિ એ ભાગવતના સ્કંદો સાથે અને શ્રીનાથજી બાવાના બધા લીલાના પરિકર સાથે શ્રીનાથજી બાવાની કંદરા સાથે સંગતિ કરી. અને શ્રી મહાપ્રભુજી કહે જો મારા શ્રીજી આવા છે. અને જે શ્રીનાથજીનું વર્ણન પુરાણોમાં હજારો વર્ષ પહેલા લખાયું, તમે કેટલા ભાગ્યશાળી કે શ્રીનાથજી બાવાના દર્શન તમારા નેત્રોથી કરશો. તો કહે હમણાં આપણે દર્શન કરવા ચાલીએ. મહાપ્રભુજીના હવે સમય થઈ ગયો છે, એના દર્શન આપણે કાલે બરાબર 3 વાગે કરીશું. માટે આટલું કહી આજના સત્સંગને અહીંયા વિરામ આપીએ. 2 મિનિટ માટે ભગવદ નામ લઈશું, પછી કેટલીક સૂચનાઓ અપાશે, શ્રવણ અને આરતીનો લાભ લઈ આપણે ચાલીશું. શ્રી વલ્લભ Jai
થશે આરતીના મનોરથીઓ આવી જાય. चंद्र से जल ललित छवि शोभा प्यारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की कनक में मोर मुदक बिल से दर्शन को तरसे तरसे गगन सो सुमन राशि बरसे बरसे बजे मूर्छंग मधुर मृदंग वादनी संग अतुल रखी गोप कुमारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की जहाँ पे प्रगट बगी गंगा गंगा कलश कल हारिणी श्री गंगा गंगा स्मरण ते होत मोह गंगा गंगा शिव शिष जटा के पीछे हरे अभ पीछे चरण छवि श्री बनवारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की चमकती उज्ज्वल तट वृंदावन बैनो बैनो प्रभु ऋषि गोपी काल हसत मृदु मत चांदनी चंद्र अटत भव फत रसत दीन भिखारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की श्री गिरिधर कृष्ण मुरारी की श्री गिरिधर कृष्ण मुरारी की श्री गोवर्धन नाथ की जय। वैष्णवने विनंती છે કૃપા કરી વ્યાસપીઠની